જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના એએસઆઈ યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ અને આજ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. લાંચના આરોપીઓને ઝડપી લેવાનું આ છટકું ગઈકાલે બુધવારે 21મી મેએ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લાંચની માંગણીની રકમ ₹8,000 હતી અને આ છટકું ગોઠવનાર અધિકારીએ લાંચની આ રકમ રિકવર કરી લીધી છે. ખંભાળિયા ચોકીના એએસઆઈ યુવરાજસિંહ ગોહિલે આ મામલાના ફરિયાદીને હેરાન ન થવા અને લોકઅપમાં ન બેસવું પડે તે માટે મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવા માટે ₹10,000 લાંચની માંગણી કરી હતી અને લાંચની આ રકમ આરોપી નંબર 2 એટલે કે હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવા કહ્યું હતું. ત્યારબાદ આ ફરિયાદી પાસેથી પુષ્પરાજસિંહ જાડેજાએ ₹2,000 લઈ લીધા હતા અને લાંચની બાકીની રકમના ₹8,000 પછી આપવા જણાવ્યું હતું. તે દરમિયાન આ આખો મામલો રાજકોટ એસીબીમાં પહોંચી ગયો હતો અને રાજકોટ એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના આ 2 પોલીસ કર્મીઓને લાંચના આરોપસર ઉપાડી લીધા છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar.